નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથની અંદર. આજે આપણે ભણીશું વર્ગમૂળ અને ઘનમૂળ એટલે કે સ્ક્વેર રૂટ and cube root. તેમાં દાખલો આ રીતનો છે કે જો x બરાબર 2 વર્ગમૂળ 6 ના છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 હોય તો x વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં x ઓછા વર્ગમૂળ 2 વત્તા x વત્તા વર્ગમૂળ 3 આખાના છેદમાં x ઓછા વર્ગમૂળ 3 ની કિંમત શોધો, નું મૂલ્ય શોધો. If x equal to √6 upon √3 plus √3 plus √2, then find the value of x plus √2 whole divided by, that is all divided by x minus √2 plus x plus √3 whole divided by, that is all divided by x minus √3. વર્ગમૂળ 3 વર્ગમૂળ 6 2 અને વર્ગમૂળ 2 એટલે કે √3 √6 2 and √2. હવે આગળ સૌપ્રથમ તો આપણી પાસે આ x બરાબર 2 વર્ગમૂળ 6 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. ફરીથી એકવાર once again, સૌપ્રથમ તો આપણી પાસે આ x બરાબર આ 2 વર્ગમૂળ 6 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. First of all, we have x equal to √6 by √3 plus 2. હવે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સી લો. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 2 ના 2 છે. આગળ અહીંયા વચ્ચે મધ્ય ગુણાકારનું ચિહ્ન સમાયેલું હોય છે. હિયર વચ્ચે મધ્ય મિડમાં ગુણાકારનું એટલે કે મલ્ટીપ્લિકેશનનું એટલે કે પ્રોડક્ટનું સાઇન કન્ટેન થયેલું હોય છે. મલ્ટીપ્લિકેશનનું સાઇન કન્ટેન થયેલું હોય છે. આગળ આ વર્ગમૂળ છે. આગળ આ 6 ને આપણે 3 ગુણ્યા 2 એમ લખી શકીએ. આ 6 ને આપણે 3 ગુણ્યા 2 એમ લખી શકીએ. We can write as 3 into 2 of 6 means કે મતલબ કે 3 દુ 6 થાય, 2 તારી 6 થાય. આગળ ahead forward આ છેદમાં ભાગાકારમાં
ભાગ્યામાં આ ડિનોમિનેટરમાં ડિવિઝનમાં આ √3 પ્લસ √2 છે. આ √3 પ્લસ √2 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો સૌપ્રથમ આ 2 ના 2 છે, 2 ના 2 છે. આગળ આ ગુણ્યાનું ગુણ્યા છે, ઇન્ટુનું ઇન્ટુ છે. આગળ આ વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 2 ને આ વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 2 ને આપણે આ વર્ગમૂળ 3 ગુણ્યા આ વર્ગમૂળ 2 એમ લખી શકીએ. ફરીથી એકવાર once again આ વર્ગમૂળની અંદર 3 ગુણ્યા 2 તો આને આખાને આ હોલને સમગ્રને ઓલને આપણે આ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 એમ લખી શકીએ. We can write as √3 into √2 or under root of 3 into √2, 3 into √2. આગળ આ છેદ છે, ભાગાકાર છે, ડિવિઝન છે અને ડિવિઝનમાં આ મૂળ 3 વત્તા મૂળ 2 છે. આ મૂળ 3 વત્તા મૂળ 2 છે, મૂળ 2 છે. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 2 ગુણ્યા વર્ગમૂળ 3, આ 2 ગુણ્યા વર્ગમૂળ તો આને ઇન શોર્ટ ટૂંકમાં 2 વર્ગમૂળ 3 એમ લખાય. આ 2 ગુણ્યા વર્ગમૂળ 3 ને ઇન શોર્ટ ટૂંકમાં આ 2 વર્ગમૂળ 3 એમ લખાય. અર્થાત નેમલી ટર્મલી અહીંયા વચ્ચે મધ્ય મિડમાં આ ગુણાકારની સાઇન સમાઈ ગયેલું હોય છે. અહીંયા વચ્ચે મધ્ય મિડમાં આ મલ્ટિપ્લિકેશનનું એટલે કે પ્રોડક્ટનું સાઇન કન્ટેન્ટ થઈ ગયેલું હોય છે. આગળ આ ગુણ્યા વર્ગમૂળ 2 છે અને છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. માટે therefore આ x બરાબર આ 2 વર્ગમૂળ 3 ગુણ્યા આ વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. once more વધુ એકવાર માટે therefore આ x બરાબર આ 2 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. આગળ ahead forward માટે therefore hence તેથી આથી આ x ના છેદમાં આ વર્ગમૂળ 2 બરાબર આ 2 વર્ગમૂળ 3 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. ફરીથી એકવાર માટે આ x ના છેદમાં આ વર્ગમૂળ 2, આ x ના છેદમાં આ વર્ગમૂળ 2, આ વર્ગમૂળ 2, આ વર્ગમૂળ 2 બરાબર ઇક્વલ આ 2 વર્ગમૂળ 3 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા 2 થાય. આ વર્ગમૂળ 3 વત્તા 2 થાય. આગળ ahead forward માટે therefore યોગ વિયોગ પ્રમાણના નિયમ પરથી યોગ વિયોગ
પ્રમાણના નિયમ પરથી, એટલે કે બાય componendo and dividendo, by componendo and dividendo. આ x વત્તા આ વર્ગમૂળ 2 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 2 બરાબર આ 2 વર્ગમૂળ 3 વત્તા આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં આ 2 વર્ગમૂળ 3 ઓછા માઇનસ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. ફરીથી એકવાર once again, યોગ વિયોગ પ્રમાણના નિયમ પરથી, that is by componendo and dividendo આ x વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 2 બરાબર આ 2 વર્ગમૂળ 3 વત્તા આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં આ 2 વર્ગમૂળ 3 ઓછા માઇનસ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય. એટલે આગળ માટે therefore આ x વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 2 આ x વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 2 બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 2 વર્ગમૂળ 3 છે 2√3 છે. આગળ આ વત્તા વર્ગમૂળ 3 થાય, આ વત્તા વર્ગમૂળ 3 થાય. આગળ વત્તા 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 થાય, વત્તા 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 થાય. એટલે કે વત્તા અને વત્તાનો ગુણાકાર વત્તા જ થાય. પ્લસ અને પ્લસનું મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ પ્લસ જ થાય, પ્લસ જ થાય. આગળ આ વર્ગમૂળ 2 છે, આ વર્ગમૂળ 2 છે, એટલે આ રીતનું આવશે. આગળ છેદમાં ભાગાકારમાં ડિવિઝનમાં શું થાય તો જુઓ સીધો સૌપ્રથમ આ 2 વર્ગમૂળ 3 છે, 2 વર્ગમૂળ 3 છે, 2√3 છે. આગળ આ ઓછા વર્ગમૂળ 3 થાય, આ ઓછા વર્ગમૂળ 3 થાય. આગળ ઓછા વત્તા ઓછા થાય, આ ઓછા વત્તા ઓછા થાય, એટલે કે વત્તા ઓછા ઓછા થાય. એટલે કે આ ઓછા અને વત્તાનો ગુણાકાર ઓછા થાય. આ માઇનસ અને આ પ્લસનું મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ માઇનસ થાય, માઇનસ થાય, ઓછા થાય, ઓછા થાય. આગળ આ વર્ગમૂળ 2 છે, સ્ક્વેર રૂટ 2 છે, સ્ક્વેર રૂટ 2 છે, સ્ક્વેર રૂટ 2 છે, એટલે આ રીતનું આવશે, આ રીતનું આવશે. હવે આગળ માટે therefore hence તેથી આથી આ x વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 2 આ x વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 2 બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 2 વખત વર્ગમૂળ 3 વત્તા આ 1 વખત વર્ગમૂળ 3. ફરીથી એકવાર once again આ 2 વખત વર્ગમૂળ 3 વત્તા 1 વખત વર્ગમૂળ 3 બરાબર કુલ 3 વખત વર્ગમૂળ 3 થાય, 3 times √3 થાય.
મીન્સ કે મતલબ કે આ બંનેનો સરવાળો 3 વર્ગમૂળ 3 થાય. 3 રૂટ 3 થાય. 3 સ્ક્વેર રૂટ 3 થાય. આગળ આ પ્લસ રૂટ 2 છે. પ્લસ રૂટ 2 છે. આગળ છેદમાં ભાગાકારમાં શું થશે? શું થશે? શું થશે? તો જુઓ સી લો આ 2 વખત વર્ગમૂળ 3 માંથી આ 1 વખત વર્ગમૂળ. ફરીથી એકવાર આ 2 વખત વર્ગમૂળ 3 માંથી આ 1 વખત વર્ગમૂળ 3 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઇનસ થાય, તો આપણી પાસે 1 વખત વર્ગમૂળ 3 બચે. 1 વખત વર્ગમૂળ 3 બચે એટલે કે વર્ગમૂળ 3 બચે. વર્ગમૂળ 3 બચે. આગળ આ ઓછા વર્ગમૂળ બેસે. આ ઓછા વર્ગમૂળ બેસે. માઇનસ રૂટ 2 છે. માઇનસ રૂટ 2 છે. માઇનસ રૂટ 2 છે. માટે ધેરફોર આ x વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં એટલે કે આખાના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 2 બરાબર ઇક્વલ આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય. મીન્સ કે મતલબ કે આની કિંમત મૂલ્ય વેલ્યુ આટલી થાય. હવે આગળ અગેન ફરી વખત આપણી પાસે આ x બરાબર 2 મૂળ 6 ના છેદમાં આ વર્ગમૂળ એટલે કે મૂળ 3 વત્તા મૂળ 2 છે. 2 મૂળ 6 ના છેદમાં મૂળ 3 વત્તા મૂળ 2 છે. એટલે હવે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 2 છે 2 છે. આગળ અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન સમાયેલું છે. આગળ આ વર્ગમૂળનું વર્ગમૂળ છે. મૂળનું મૂળ છે. રૂટનું રૂટ છે. સ્ક્વેર રૂટનું સ્ક્વેર રૂટ છે. આગળ આહેર ફોરવર્ડ આ 6 ને આપણે 2 ગુણ્યા 3 એમ લખી શકીએ. આ 6 ને આપણે 2 ગુણ્યા 3 એમ લખી શકીએ. We can write as 2 into 3 of 6 means કે મતલબ કે 2 તારીખ 6 થાય. 2 તારીખ 6 થાય. 3 દુ 6 થાય. આગળ આ છેદમાં ભાગાકારમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. ભાગાકારમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 2 છે. આગળ આ ગુણ્યા છે. આગળ આ વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 3 ને આ વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 3 ને આપણે આ વર્ગમૂળ 2 ગુણ્યા આ વર્ગમૂળ 3 એમ લખી શકીએ. ફરીથી એકવાર once again આ વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 3 ને આપણે આ વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 એમ લખી શકીએ. We can write as a root 2 into root 3 or under square root of 2 into 3
2 into 3 2 into 3 આગળ આ છે ભાગાકાર છે અને ભાગમાં ડિવિઝનમાં આ √3 પ્લસ √2 છે આ વર્ગમૂળ 3 વત્તા આ વર્ગમૂળ 2 છે વર્ગમૂળ 2 છે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો આ 2 ગુણ્યા વર્ગમૂળ 2 ને 2 ગુણ્યા વર્ગમૂળ 2 ઇન શોર્ટ ટૂંકમાં 2 વર્ગમૂળ 2 એમ લખાય આ 2 ગુણ્યા વર્ગમૂળ 2 ને ઇન શોર્ટ ટૂંકમાં આ 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 એમ લખાય આગળ અહેડ ફોરવર્ડ આ ગુણ્યા વર્ગમૂળ 3 છે આ ગુણ્યા વર્ગમૂળ 3 છે આ ગુણ્યા વર્ગમૂળ 3 છે અને છેદમાં ભાગાકારમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 છે એટલે આગળ અહેડ ફોરવર્ડ માટે therefore આ x બરાબર આ 2 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય માટે therefore આ x બરાબર આ 2 into √2 into √3 open by આ √3 plus √2 થાય √3 plus √2 થાય એટલે આગળ અહેડ ફોરવર્ડ માટે therefore આ x ના છેદમાં આ વર્ગમૂળ 3 બરાબર ઇક્વલ આ 2 વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય ફરીથી એકવાર once again માટે આ x ના છેદમાં આ વર્ગમૂળ 3 બરાબર ઇક્વલ આ 2 વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય એટલે આગળ માટે therefore યોગ વિયોગ પ્રમાણના નિયમ પરથી that is એટલે કે by componendo and dividendo આ x વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 3 બરાબર ઇક્વલ આ 2 વર્ગમૂળ 2 વત્તા આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં આ 2 વર્ગમૂળ 2 ઓછા માઈનસ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય ફરીથી એકવાર once again યોગ વિયોગ પ્રમાણના નિયમ મુજબ એટલે કે by componendo and dividendo આ x વત્તા વર્ગમૂળ 3 આખાના છેદમાં આ x ઓછા માઈનસ આ વર્ગમૂળ 3 બરાબર આ 2 વર્ગમૂળ 2 વત્તા આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 આખાના છેદમાં આ 2 વર્ગમૂળ 2 ઓછા માઈનસ આ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 થાય એટલે આગળ
માટે therefore આ x વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 3 આ x વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 3 બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ 2 વર્ગમૂળ 2 છે આગળ આ વત્તા વર્ગમૂળ 3 છે આ વત્તા વર્ગમૂળ 3 છે આ વત્તા વર્ગમૂળ 3 છે આગળ આ વત્તા થાય આ વત્તા થાય એટલે કે વત્તા અને વત્તાનો ગુણાકાર વત્તા જ થાય પ્લસ એન્ડ પ્લસ નો મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ પ્લસ જ થાય આગળ આ રૂટ 2 છે સ્ક્વેર રૂટ 2 છે સ્ક્વેર રૂટ 2 છે આગળ છેદમાં ભાગાકારમાં શું થાય તો જુઓ સૌપ્રથમ આ 2 વર્ગમૂળ 2 છે આ 2 વર્ગમૂળ 2 છે આગળ આ ઓછા વર્ગમૂળ 3 થાય આ ઓછા વર્ગમૂળ 3 થાય માઈનસ રૂટ 3 થાય આગળ આ ઓછા વત્તા ઓછા થાય એટલે કે વત્તા ઓછા થાય એટલે કે ઓછા અને વત્તાનો એટલે કે વત્તા અને ઓછાનો ગુણાકાર ઓછા થાય માઈનસ એન્ડ પ્લસ એટલે કે પ્લસ એન્ડ માઈનસનો મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ માઈનસ થાય આગળ આ વર્ગમૂળ 2 છે આ વર્ગમૂળ 2 છે આ વર્ગમૂળ 2 છે એટલે આ રીતનું આપશે એટલે આગળ માટે therefore આ x વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 3 આ x વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 3 બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ 2 વખત વર્ગમૂળ 2 વત્તા 1 વખત વર્ગમૂળ 2 ફરીથી એકવાર આ 2 વખત વર્ગમૂળ 2 વત્તા 1 વખત વર્ગમૂળ 2 બરાબર કુલ 3 વખત વર્ગમૂળ 2 થાય 3 times √2 થાય 3 times √2 થાય મીન્સ કે મતલબ કે આ 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે કે 1 વર્ગમૂળ 2 બરાબર આ 3 વર્ગમૂળ 2 થાય આગળ આ વત્તા વર્ગમૂળ 3 છે આ વત્તા વર્ગમૂળ 3 છે આગળ છેદમાં એટલે કે ભાગાકારમાં શું આવશે શું થશે તો જુઓ આ 2 વખત વર્ગમૂળ 2 માંથી આ 1 વખત વર્ગમૂળ 2 ફરીથી એકવાર આ 2 વખત વર્ગમૂળ 2 માંથી આ 1 વખત વર્ગમૂળ 2 ઘટે બાદ થાય સપરેટ થાય માઈનસ થાય તો આપણી પાસે 1 વખત વર્ગમૂળ 2 બચે એટલે કે આ વર્ગમૂળ 2 બચે વર્ગમૂળ 2 બચે અને આગળ આ ઓછા વર્ગમૂળ 3 આ ઓછા વર્ગમૂળ 3 તો માટે therefore આ x વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં આ x ઓછા વર્ગમૂળ 3 બરાબર ઇક્વલ
બરાબર ઇક્વલ આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 આખાના છેદમાં આ વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 થાય. મીન્સ કે મતલબ કે આ આખાની આ હોલની આ સમગ્રની કિંમત એટલે કે મૂલ્ય એટલે કે વેલ્યુ આટલું થાય. હવે આગળ ઇન લાસ્ટ છેવટે અંતે આ આખાની આપણે કિંમત એટલે કે મૂલ્ય એટલે કે વેલ્યુ શોધવાની છે, ફાઇન્ડ કરવાની છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? આ આખાના બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સૌપ્રથમ આ x વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં x ઓછા વર્ગમૂળ 2 છે. તો આની સેપરેટ કિંમત મૂલ્ય વેલ્યુ આ આવે છે. એટલે કે આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 આવે છે. ફરીથી એકવાર વન્સ અગેન આની સેપરેટ એટલે કે અલગથી છૂટી રીતે કિંમત મૂલ્ય વેલ્યુ આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 આવે છે. આગળ આ વત્તા છે પ્લસ છે. આગળ આ x વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં x ઓછા વર્ગમૂળ 3 છે. તો આની છૂટી એટલે કે સેપરેટ કિંમત મૂલ્ય વેલ્યુ આ આવે છે. એટલે કે 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં આ વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 આવે છે. ફરીથી એકવાર આની સેપરેટ છૂટી કિંમત મૂલ્ય વેલ્યુ આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 આખાના છેદમાં આ વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 આવે છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? તો જુઓ, સૌપ્રથમ આ 3 વર્ગમૂળ 3 વત્તા આ વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે. ફરીથી એકવાર સૌપ્રથમ આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે. આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે. આગળ આ વત્તાનું વત્તા છે, પ્લસનું પ્લસ છે. આગળ આ 3 વર્ગમૂળ 2 વત્તા આ વર્ગમૂળ 3 છે. આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 છે. આગળ આ છેદનો છેદ છે, ભાગાકારનું ભાગાકાર છે, ડિવિઝનનું ડિવિઝન છે. આગળ આ વર્ગમૂળ 2 એટલે વત્તા વર્ગમૂળ 2 જ કહેવાય. આ વર્ગમૂળ 2 એટલે વત્તા વર્ગમૂળ 2 જ કહેવાય. એટલે કે ધન વર્ગમૂળ 2 જ કહેવાય. પોઝિટિવ રૂટ 2 જ કહેવાય. પોઝિટિવ રૂટ 2 જ કહેવાય. હવે આગળ આ બંને પદોમાંથી આ બોથ ટર્મ્સમાંથી માઇનસ એટલે કે ઓછા સામાન્ય લેવાનું છે, કોમન લેવાનું છે. ફરીથી એકવાર આ બંને પદોમાંથી આ બોથ ટર્મ્સમાંથી ઓછા એટલે કે માઇનસ સામાન્ય લેવાનું છે, કોમન લેવાનું છે. એટલે આગળ કામુસમાં
શું આવે તો જુઓ કાઉન્સમાં તો જુઓ આ વર્ગતા વર્ગમૂળ 2 માંથી ઓછા સામાન્ય લેવામાં આવે માઇનસ કોમન લેવામાં આવે તો આ પ્લસ માઇનસ થઈ જાય આ વર્ગતા ઓછા થઈ જાય આગળ આ વર્ગમૂળ 2 છે મૂળ 2 છે આગળ આ ઓછા વર્ગમૂળ 3 માંથી આ ઓછા માઇનસ સામાન્ય લેવામાં આવે કોમન લેવામાં આવે તો આ ઓછા વર્ગતા થઈ જાય આ માઇનસ પ્લસ થઈ જાય પછી આગળ આ વર્ગમૂળ 3 છે મીન્સ કે મતલબ કે આ વર્ગતા વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 3 માંથી ઓછા એટલે કે માઇનસ સામાન્ય લેવામાં આવે એટલે કે કોમન લેવામાં આવે તો ઓછા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 થઈ જાય આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ આ s રહેશે એવા ને એવા જ રહેશે એટલે કે આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 s રહેશે આગળ આ વત્તા છે પ્લસ છે આગળ આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 છે આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 છે આગળ છેદમાં જુઓ આ ઓછાનું ઓછા આ માઇનસનું માઇનસ આગળ કાઉન્સમાં જુઓ આ વત્તા વર્ગમૂળ 3 ને આ વત્તા વર્ગમૂળ 3 ને એટલે કે વર્ગમૂળ 3 ને પહેલા લખી દેવાના છે આગળ પછી આ ઓછા વર્ગમૂળ 2 છે જુઓ શું કર્યું તો જુઓ આ વત્તા વર્ગમૂળ 3 એટલે કે વર્ગમૂળ 3 ને પહેલા લખી દેવાના છે અને ત્યારબાદ આ ઓછા વર્ગમૂળને લખવાના છે એટલે આ રીતનું કરવાનું છે હવે આગળ બરાબર ઇક્વલ આ 3 વર્ગમૂળ 3 વત્તા આ વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ આ ઓછાનું ચિહ્ન આ માઇનસનું સાઇન તમે આ આખાને પણ આપી શકો આ ઉપરનાને એટલે કે આ આખાને પણ આપી શકો અથવા તો ઓર આ ઓછાનું ચિહ્ન એટલે કે માઇનસનું સાઇન આ વત્તાને પણ આપી શકો આ વત્તાને પણ આપી શકો મીન્સ કે મતલબ કે આ ઓછાનું સાઇન તમે આ આખાને પણ આપી શકો આ આખાને પણ આપી શકો આ આખાને પણ આપી શકો હવે આગળ આ ઓછાનું સાઇન વત્તાને આપવાનું છે આ ઓછાનું ચિહ્ન આ વત્તાને આપવાનું છે તો આનો અર્થ શું થાય તો જુઓ આનો અર્થ એ થાય મીનિંગ એ થાય મીન્સ એ થાય કે આ વત્તા અને ઓછાનો એટલે કે ઓછા અને વત્તાનો ગુણાકાર
એટલે કે મલ્ટિપ્લિકેશન એક પ્રોડક્ટ કરવાનો હોય છે. એટલે આગળ આ વત્તા અને ઓછાનો એટલે કે ઓછા અને વત્તાનો ગુણાકાર મલ્ટિપ્લિકેશન પ્રોડક્ટ ઓછા જ થાય, માઇનસ જ થાય, ઓછા જ થાય, માઇનસ જ થાય. આગળ આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 છે. આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 છે. આગળ છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે. ઇન શોર્ટ ટૂંકમાં આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 વત્તા આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં ઓછા વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ને આપણે આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ઓછા માઇનસ ઓછા માઇનસ ઓછા માઇનસ ઓછા માઇનસ આ આખાને લખી શકે, આ આખાને લખી શકે. એટલે આગળ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ઓછા માઇનસ આ 3 વર્ગમૂળ 2 આ વત્તા વર્ગમૂળ 3 આખાના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 થાય. ફરીથી એકવાર આ આખાની બરાબર આ 3 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ઓછા આ 3 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 આખાના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા 2 આ વર્ગમૂળ 3 ઓછા 2 આ વર્ગમૂળ 3 ઓછા 2 થાય. મતલબ છેદમાં આની એક વખત લખી દેવાનું હોય છે. એટલે કે આખાના છેદમાં એક વખત વન ટાઈમ રાઈટ કરી દેવાનું હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? જો સૌપ્રથમ આ 3 વર્ગમૂળ 3 છે. આગળ આ વત્તા વર્ગમૂળ 2 છે. આગળ આ ઓછા 3 વર્ગમૂળ 2 થાય. આ ઓછા 3 વર્ગમૂળ 2 થાય. આગળ આ ઓછા વત્તા ઓછા થાય. એટલે કે ઓછા અને વત્તાનો ગુણાકાર મલ્ટિપ્લિકેશન પ્રોડક્ટ આ ઓછા થાય, માઇનસ થાય, માઇનસ થાય, માઇનસ થાય, માઇનસ થાય. આગળ આ વર્ગમૂળ 3 છે, મૂળ 3 છે. આગળ આ છેદમાં એટલે કે આખાના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે. આ આખાના છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય? જુઓ આ 3 વખત વર્ગમૂળ 3 વખત વર્ગમૂળ 3 માંથી આ એક વખત વર્ગમૂળ 3 આ એક વખત વર્ગમૂળ 3 ઘટે બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઇનસ થાય તો આપણી પાસે 2 વખત વર્ગમૂળ 3 બચે. 2 વખત વર્ગમૂળ 3 બચે. 2 times √3 બચે. 2 times square root 3 બચે. આગળ આ વત્તા 1 વખત વર્ગમૂળ 2 ઓછા 3 વખત વર્ગમૂળ 2. ફરીથી એકવાર આ વત્તા 1 વખત વર્ગમૂળ 2 ઓછા 3 વખત વર્ગમૂળ 2 બરાબર ઓછા 2 વખત વર્ગમૂળ 2 થાય. 2 વખત વર્ગમૂળ 2 થાય. 2 times √2 થાય. 2
के मतलब के जो अलग अलग चिन्हो होय, डिफरंट साइंस होय तो बादबाकी करवी पड़े छे, बादबाकी करवी पड़े छे। अने बादबाकी कई रीते थाय, कई रीते मळे तो जो तेना माटे आ मोटी संख्यामांथी नानी संख्याने घटाडवानी होय छे। आ मोटी संख्यामांथी आ नानी संख्याने घटाडवानी होय छे। એટલે આગળ આ 3 વખત વર્ગમૂળ 2 માંથી આ 1 વખત વર્ગમૂળ 2 ને આપણે ઘટાડીએ તો આપણને આ 2 વખત વર્ગમૂળ 2 મળે। અને આગળ મોટી સંખ્યાનું ચિહ્ન આ બાદબાકીની આગળ લગાવી દેવાનું હોય છે। એટલે તમે જોશો તો જુઓ સીધું આ 2 સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા આ 3 વર્ગમૂળ 2 છે અને જેનું ચિહ્ન આ ઓછાનું છે। એટલે આ બાદબાકીની આગળ આ ઓછાનું ચિહ્ન લાગે, આ ઓછાનું ચિહ્ન લાગે। એટલે આ રીતે સમજવાનું છે। આગળ આ શેર છે, ભાગાકાર છે। આગળ ભાગાકારમાં ભાગમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે। આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ આ 2 વર્ગમૂળ 3 તો આને લંબાણમાં ઇનલોન આ 2 ગુણ્યા વર્ગમૂળ 3 એમ લખાય। આ 2 વર્ગમૂળ 3 ને લંબાણમાં ઇનલોન આ 2 ગુણ્યા વર્ગમૂળ 3 લખાય। પછી આ ઓછાનો ઓછા, માઇનસનો માઇનસ, અને આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ 2 વર્ગમૂળ 2 ને લંબાણમાં ઇનલોન આ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એમ લખાય। આ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એમ લખાય। આગળ છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે। એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય જુઓ હવે આગળ અંશમાં ન્યુમેરેટરમાં આપણી પાસે 2 પદો છે, આપણી પાસે આ 2 પદો છે, આ 2 ટર્મ્સ છે। અને હવે આગળ તમે ધ્યાનથી જોશો એટલે કે આ ટેન્શનથી જોશો તો જુઓ આ 2 ને આપણે સામાન્ય લઈ શકીએ, આ 2 ને આપણે સામાન્ય લઈ શકીએ, આ 2 ને આપણે કોમન લઈ શકીએ। એટલે આગળ આ 2 તમારા સામાન્ય થશે। એટલે આગળ આ પહેલા પદમાં આ વર્ગમૂળ 3 બચે। આગળ આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ। આગળ આ બીજા પદમાં આ વર્ગમૂળ 2 બચે, વર્ગમૂળ 2 બચે। પછી આ રીતનું કાઉન્સ એટલે બ્રેકેટ આપી દેવાનું હોય છે, કાઉન્સ એટલે બ્રેકેટ આપી દેવાનું હોય છે। ઇન શોર્ટ ટૂંકમાં 2 ગુણ્યા વર્ગમૂળ 3 ઓછા 2 ગુણ્યા વર્ગમૂળ 2 ને આપણે આ 2 ગુણ્યા વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 એમ લખી શકીએ। અને આનાથી ઊંધું રિવર્સ, કોન્વર્સ, ઉલટું, વાઇસ વર્સા આ 2 ગુણ્યા વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ને આપણે આ રીતે લખી શકીએ। અર્થાત નેમલી ટર્મિંગ આનું વિસ્તરણ એટલે કે એક્સપાન્શન આ થાય। એટલે આ રીતનું થશે। આગળ છેદમાં આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 છે, આ વર્ગમૂળ 3 ઓછા આ વર્ગમૂળ 2 છે। એટલે હવે આગળ નાવ અહેડ આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2, આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2
ઉપર નીચે એબો બિલો સરખા સરખા હોવાથી ઇક્વલ હોવાથી કેન્સલ થઈ જશે, રદ થઈ જશે, ડિલીટ થઈ જશે. મીન્સ કે મતલબ કે આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 ને આ વર્ગમૂળ 3 ઓછા આ વર્ગમૂળ 2 માં ઓફ √3 માઇનસ √2 આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 આ વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 વડે બાય આ √3 માઇનસ √2 એક વખતમાં ભાગ લાગે, એક વખતમાં ભાગ લાગે, એક વખતમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થાય આગળ બરાબર ઇક્વલ. આ બે એકુ બે થાય, બે એકુ બે થાય, અર્થાત નેમલી ટર્નિંગ 2 અને 1 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ આ બે જ થાય, તો જ થાય, બે જ થાય, તો જ થાય. માટે ધેરફોર આ આખાની બરાબર 2 થાય, 2 થાય. ધેટ ઇઝ એટલે કે આ આખાની એટલે કે આ x વત્તા વર્ગમૂળ 2 ના છેદમાં x ઓછા વર્ગમૂળ 2 વત્તા x વત્તા વર્ગમૂળ 3 ના છેદમાં x ઓછા વર્ગમૂળ 3 ની કિંમત મૂલ્ય વેલ્યુ આ 2 થાય, આ 2 થાય. એટલે આ 2 તમારો સાચો જવાબ થાય. એટલે કે આ વિકલ્પ છે તમારો યોર સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.